જય માતાજી ભાઈઓ, તમને એક વાત કહેવાની હતી. આ વાત તમે ખૂબ ધ્યાનથી સાંભળજો. પહેલાં તો હું તમને એક વાત કહું છું કે આપણે યુટ્યુબ ચેનલ છે એમાં થોડોક જ વોચ ટાઈમ બાકી છે. હવે જો આપણો વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય, આપણી પાસે 15 દિવસનો જ માત્ર સમય છે, બરોબર. 15 દિવસ છે આપણી પાસે. એ વોચ ટાઈમ આપણો જો કમ્પ્લીટ થઈ જાય ને તો વેલ એન્ડ ગુડ છે, તો ચેનલમાં કાંઈ તકલીફ નથી. પણ જો એ વોચ ટાઈમ કમ્પ્લીટ ન થાય તો તકલીફ એ છે કે આવતા વર્ષે ફરીથી, એટલે ટૂંકમાં વોચ ટાઈમ ફરીથી ચાલુ થાય, કારણ કે વર્ષ દિવસ થવા આવ્યું છે આપણી ચેનલ. એટલે ફરીથી વોચ ટાઈમ ચાલુ થાય ને 4000 કલાકનો વોચ ટાઈમ આપણે ફરીથી કરવો પડશે. એટલે એ તો છે ને એક ટાઈપથી બહુ ઇમ્પોસિબલ ટાઈપ કામ છે. ઇમ્પોસિબલ નહીં, પણ ડબલ વ્લોગ અપલોડ કરવા પડશે, બરોબર. જેથી તમને એમ થાય કે આ વ્લોગ આવી રીતે બનાવે છે ને હરખા અપલોડ નથી કરતો, નામ ને તેમ ને એવું બધું, બરોબર. તો હું તમને એમ કહું છું કે તમે એક કામ કરો, તમે છે ને એક તો આપણે ચેનલને ફૂલ સપોર્ટ દેખાડો, બરોબર. અને બધાય વ્લોગ આખા જોવો, પૂરેપૂરા વ્લોગ જોવો, આખા જોવો, જેથી કરીને તમને તે તમારે સારું રહે ને મારે એનું કારણ હું તમને કહું તમારે કઈ રીતે સારું રહે. અત્યારે તમે ખાલી મને 15 દિવસ સપોર્ટ દેખાડશો ને પછી હું તમારા માટે જે એવો કોન્ટેન્ટ અત્યારે છે ને મેં બહુ સારું વિચારેલું છે, હાઈ લેવલનું. અને કારણ કે આપણે અહીંયા તો રહેવાનું નથી, આગળ તો વધવાનું જ છે, અને આપણે મહેનત એ પ્રમાણે કરવાની છે. તો હું તમને એટલું કહું છું કે તમે અત્યારે મને 15 દિવસ સપોર્ટ દેખાડશો ને તો પછીના જે દિવસો છે ને, પછીના દિવસો એકવાર ખાલી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ પછીના જે દિવસો અને પછીના જે વિડીયો આવશે, વ્લોગ આવશે ને, હું તમને પ્રોમિસ કરીને તમને હું કહું છું કે એક નંબર તમને એમ થાય કે ઓહો આવો વ્લોગ કોઈ ગુજરાતી જે યુટ્યુબર છે આવો વ્લોગ નહીં બનાવી શકતો હોય. એવી અલગ અલગ જગ્યા, એવી અનનોન અનસીન લોકેશન આપણે જશું. એટલે હું તમને એટલું કહું છું, આપણે ખાલી 15 જ દિવસ છે, 15 દિવસનો તમે મને ખાલી ટાઈમ દો, સપોર્ટ દેખાડો પૂરેપૂરો, બધા વિડીયો આખા જોવો અને પૂરેપૂરો સપોર્ટ દેખાડો. એ જ તે હું તમને કહેવા માગતો હતો, બરોબર. કારણ કે આપણી પાસે ખૂબ ઓછો સમય છે ને વોચ ટાઈમ જો કે ઓછો છે, એટલો બધો આપણા માટે હાઈ ન કહેવાય, પણ જરૂરી છે. એટલા માટે હું તમને કહેતો હતો, કારણ કે વર્ષ દિવસ થવા આવ્યું છે. તો ખાસ તમે આ વાતનું ધ્યાન લેજો. બસ બીજું તો કાંઈ નહીં, આ વિડીયોમાં તમને એટલું જ જાણ કરવાનો હતો. જય માતાજી.